હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી એકદમ ખાસ છે અને મારી પણ એકદમ ફેવરિટ છે. તો આજની મારી રેસીપી છે પનીર ભુરજી, જે એકદમ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટવાળી જ ઘરે બનશે. તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ ના કરતા. તો તમને રેસીપી જોવાની ખૂબ મજા આવશે. તો એના માટે આપણે પેનમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે લોટને એક બાઉલમાં કાઢી લેવાનો છે. તો પછી આપણે એમાં દહીં 2 ચમચી જેટલું ઘરનું મોળું દહીં એડ કરી દેવાનું છે. અને પછી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. પછી એમાં આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે અને ઉપરથી કસૂરી મેથી એડ કરવાની છે. અને પછી એની ઉપર આપણે ગરમ તેલ એડ કરવાનું છે 2 ચમચી જેટલું, જેથી કરી આપણા મસાલાની સ્મેલ ખૂબ જ સારી આવશે. તો બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહીને મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી મસાલાની પેસ્ટ એકદમ સરસ દેખાઈ રહી છે અને રેડી થઈ ગઈ છે. તો અહીંયા મેં વઘાર માટેના વેજીટેબલ્સમાં મેં ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ લીધા છે અને ત્રણેય વસ્તુને ઝીણી ઝીણી સમારી લીધી છે. અને પછી મેં અહીંયા પનીર લીધું છે ને પનીરને આ રીતે મેં સ્ક્રમ્બલ કરી લીધું છે. તો વઘાર માટે આપણે પેનમાં તેલ ગરમ થાય એટલે ખડા મસાલા એડ કરી દેવાના છે. અને પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી બરાબર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરીને ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી હવે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈને સંતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દેવાના છે. તો ટામેટા એડ કર્યા પછી બરાબર મિક્સ કરી ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે. અને પછી આપણે એમાં ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દેવાનું છે. અને કેપ્સિકમને કૂક થતા વાર નથી લાગતી એટલે આપણે થોડી વાર માટે ફરીથી એને કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી મસ્ત કૂક થઈ ગઈ છે. તો આપણે જે મસાલા પેસ્ટ રેડી કરી હતી એ હવે એડ કરી દેવાની છે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, જેથી કરીએ કઢાઈમાં નીચે બેસે નહીં. તો તમે જોઈ શકો છો આપણી મસાલા પેસ્ટ એકદમ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ફરીથી ગ્રેવીને બરાબર મિક્સ કરી લેવાની છે. તો મસાલા પેસ્ટ એડ કર્યા પછી તમે જોઈ શકો છો ગ્રેવીની થિકનેસ અને કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો તમે હવે ગ્રેવી ઉકળી ગઈ છે તો આપણે એમાં સ્ક્રમ્બલ કરેલું પનીર એડ કરી દેવાનું છે. પનીર એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા જો તમને ગ્રેવી થોડી વધારે ઘટ લાગે તો ફરીથી થોડું પાણી એડ કરી તમે કન્સિસ્ટન્સી બરાબર કરી શકો છો. અને હવે આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે. તો આપણે ઉપરથી ફ્રેશ ક્રીમ ઘરની મલાઈ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી એકદમ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટવાળી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે અને એ પણ ફટાફટથી બની જાય છે. તો તૈયાર છે આપણી પનીર ભુરજીની રેસીપી. તો તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આપણી પનીર ભુરજી બની છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો, ખૂબ જ મજા પડી જવાની છે આ પનીર ભુરજી ખાઈને. તો મારી તો ફેવરિટ છે જ, પણ જો તમે બનાવશો તો તમારી પણ એકદમ મસ્ત ફેવરિટ બની જવાની છે પનીર ભુરજી. તો તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.